ભરૂચ જિલ્લાના કુવાદર ગામમાં અનુસૂચિત જાતિના એક યુવક પર જાહેરમાં હુમલો કરી મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસની ઢીલી કામગીરીને કારણે રોષ ફેલાયો હતો. માહિતી અનુસાર કુવાદર ગામના મયુર જગદીશભાઈ પરમાર પર પ્રકાશ દેવજીભાઈ વસાવા અને અન્ય વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા પાછળ અંગત અદાવત કારણભૂત હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સામાન્ય બોલીચાલી દરમિયાન વાતાવરણ ઉગ્ર બનતા જાહેરમાં મારામારી થઈ હતી. જાણવા મળતી માહિતી મુજબ આ પ્રકારની ઘટના ગામમાં પ્રથમવાર બની નથી. અગાઉ પણ આવી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. પીડિત પક્ષે જણાવ્યું હતું કે આ મામલે અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમ છતાં નબીપુર પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં ન આવતા ગામમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે. હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હું એક ભાઈ સાથે ઊભો વાત કરતો હતો રસ્તા પર. અને એક ભાઈ બાઈક લઈને નીકળ્યો. હવે એ નીકળ્યો તો મને કંઈ ખ્યાલ નહીં કે કેમ પાછો આવીને મારી જોડે મગજમારી કરવા બાજુ. એક ભાઈએ ભૂલમાં કહી દીધું કે ભાઈ આ ઢોંગી મને ગામમાં ઢોંગી ગઈ છે, તો કે ઢોંગી બોલો. તો એ મારામારી કરવા બાજુ મારી જોડે. ત્યાંથી હું નીકળી ગયા પછી બહાર રોડ પર જ નીકળ્યો. તો રોડ પર મારી પાછળ આવ્યો. પછી ત્યાં રોડ પર આવીને મને મારવા બાજુ અને મારવા મને ભીખા પાડીનો માર્યો છે. અહીંયા દુખાવો છે અને અહીંયા છોલા થયું છે, ગળામાં સૂજન છે. મારવાવાળા વ્યક્તિનું નામ પ્રકાશભાઈ દેવજીભાઈ વસાવા. એકચ્યુઅલી અમે બધા ભારતના એક ભાઈનું ફોન આવ્યો કે તારા ભાઈ જોડે આ રીતના માથાકૂટ થઈ છે. તો અમે ઘરે પહોંચ્યા અને ખબર પડી કે મારા ભાઈને મારવામાં આવ્યો હતો. પણ એકચ્યુઅલી વાત એવી છે નહીં. ઘણા સમયથી આ સમસ્યા છે અને આ જાતિવાદના કીડા એવા ઉભરા છે કે સમાજને ટાર્ગેટ બનાવીને આ કામ કરવામાં આવે છે. જ્યારે પણ હોય ત્યારે આ લોકો સમાજને ટાર્ગેટ બનાવવામાં આવે છે અને મારા ભાઈને નહીં જેવી બાબત સારું મારવામાં આવ્યો છે. અત્યારે હાલ મારો ભાઈ આઈસીયુમાં દાખલ છે. અમારી તો એક જ માંગ છે કે જે લોકોના કહેવાથી આ લોકો બીજાને હાથો બનાવે છે એવા લોકો પર ફરિયાદ થવી જોઈએ અને એ લોકોને સજા થવી જોઈએ. કારણ કે હાલમાં ઘણી બધી જગ્યા પર આ ચાલતું આવ્યું છે અને લોકોના કહેવાથી આ લોકો જે વાલા દમલાની જે નીતિ અપનાવે છે એ બંધ કરે અને સમાજને ટાર્ગેટ બનાવવાનું બંધ કરે અને જે થતું હોય એ ન્યાય મળે. અને વહેલી તકે જો મારા ભાઈને સારું નહીં થાય તો અમે આ લોકોની ફરિયાદ ઉપર લગીને જાણ કરીશું. અને હવે તો ઓછું છે કારણ કે આ લોકો વર્ષોથી એક જ ઇલેક્શન આવે એટલે જાતિવાદના કીડા હાલમાં ઉભરવા માટે છે. પણ હવે આ વસ્તુ બંધ થઈ જોઈએ અને નહીં થાય તો આવનારા દિવસોમાં અમે આનો જવાબ સંવિધાનિક રીતે આપીશું.